પેલો અહીંયા આગળ ક્વેશ્ચન છે રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ વચ્ચેનો ડિફરન્સ કયો. તો એમાં ડિફરન્સની અંદર તમારે થોડું ઘણું વિચારવાનું છે. આ જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ડિસ્ટન્સ ડિપેન્ડેડ સિસ્ટમ છે. અમુક અંતર સુધી લાગે પછી નથી લાગતી. આમાં આંશિક વીજભાર ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ તો તમને ખ્યાલ છે કે પૂર્ણ વીજભાર ઉત્પન્ન થાય અને આ ડિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે. જેટલો અણુમાં કોન્જ્યુગેશન વધારે ને વધારે લાંબુ હોય ત્યાં સુધી આ ચાલે. તો અમુક બે અહીંયા આગળ આની કરતાં આ છે એ વધારે પાવરફુલ છે એવું તમે કહી શકો. બરાબર છે, કારણ કે આની અંદર ઇલેક્ટ્રોનનું કમ્પ્લીટ ટ્રાન્સફર થાય છે અને આમાં ઇલેક્ટ્રોનનું પાર્શિયલ ટ્રાન્સફર થાય છે. તો આ બધા ટાઈપના અમુક એક્ઝામ્પલ છે એ તમારે વિચારવા જોઈએ. એની પછી હવે આપણે આ ઓર્થો મેટા પેરા બેન્ઝાઇલિક કાર્બોકેટાયન જે કાંઈ છે એની કમ્પેરિઝન કરવાના છીએ. ઓર્થો મેટા ને પેરા બેન્ઝાઇલિક ટાઈપના ને અલગ અલગ સબસ્ટિટ્યુઅન્ટ આપેલા છે. જેમ કે અહીંયા આગળ છે એ તમે ચેક કરો તો બેન્ઝાઇલિક એટલે બેઝિકલી થાય રિંગ ઉપર CH2 અને પ્લસ. આને કહેવાય બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. આ બેન્ઝાઇલિક કાર્બોકેટાયનમાં એક વખત છે તમે ઓર્થો ઉપર NO2 મૂકી દો, એકવાર પેરા ઉપર NO2 ને સબસ્ટિટ્યુટ કરો અને એકવાર આપણે છે એ મેટા બધા ઓર્થો મેટા ને પેરા ત્રણે ત્રણ આપણે કન્ડિશન અહીંયા બનાવી. આવી ટાઈપના ક્વેશ્ચન હોય એટલે પહેલું તમારે એવું વિચારવાનું કે આ NO2 છે એ કાર્બોકેટાયનમાં સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ આપે કે ડિસ્ટેબિલાઇઝિંગ, સ્થાયીકરણકારક છે કે અસ્થાયીકરણકારક. તો NO2 એટલે તમને ખબર છે N ડબલ બોન્ડ O હોય ને, NO2 એટલે આપણે આવી રીતે સ્ટ્રક્ચર બનાવ્યું ના N ડબલ બોન્ડ O નો મિનિંગ શું થાય બોલો? X ડબલ બોન્ડ Y, વિડ્રોઈંગ. અને જે વિડ્રો કરે એ સામેવાળામાં કયો ચાર્જ પ્રોડ્યુસ કરે? પ્લસ. તો એનો મિનિંગ એવો થયો કે આ NO2 જે છે એ આની અંદર રિંગમાં પ્લસ ચાર્જ લાવવા માટે સક્ષમ છે. તો અહીંયા આગળ આ NO2 ની જે કાંઈ અસર છે ને એ અસરને બોલાય ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ. મેં તમને એવું કીધું હતું કે ભાઈ જેની જેવો ચાર્જ હોય ને એને એવા ગ્રુપ સ્ટેબિલાઇઝ કરીએ કે જેની ઉપર પ્લસ ચાર્જ તો એને પ્લસ I પ્લસ M એવા ગ્રુપ સ્ટેબિલાઇઝ કરે. આની અંદર તો તમે જુઓ માઇનસ M ઇફેક્ટ ને માઇનસ I કરે, અમુકનું અસ્થિરતા આપશે. તો પહેલું કામ તો તમારે એ કરવાનું, જે પણ કોઈ સબસ્ટિટ્યુઅન્ટ આપેલો હોય ને એનો નેચર ગોતો. ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ થશે, બરાબર છે. ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટનું અહીંયા આગળ કામ કરશે. હવે પહેલી વાત તો એ અહીંયા આગળ આપણને એ ખબર પડી કે NO2 છે એ ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ આપે છે. ડિસ્ટેબિલાઇઝિંગ એટલે અસ્થાયી ઉત્પન્ન થશે, બરાબર, અસ્થિરતા ઉત્પન્ન થશે. હવે એમાં પહેલું આપણે ઇફેક્ટ એપ્લાય કરવાની થાય એમ અસર, કારણ કે હમણાં જ મેં તમને વાત કરી એમ અસર છે એ પૂર્ણ વીજભાર ઉત્પન્ન કરે ને I અસર છે એ આંશિક વીજભાર ઉત્પન્ન કરે. તો આનો સ્વભાવ છે -M. આમાં લાગુ પડશે કે નહીં પડે? તો હવે M અસર જ્યાં લાગુ પડે -M એના ઓર્થોન પેરા ઉપર પ્લસ ચાર્જ બને. તો તમે અહીંયા આગળ જુઓ આના આ NO2 નું એક અહીંયા ઓર્થો ને અહીંયા ઓર્થો અને એક એની સામે શું આવે? પેરા. ઉપરવાળો પ્લસ ચાર્જ અને આ પ્લસ ચાર્જ માથાકૂટ થઈ જશે, બરાબર. ધે વિલ રિપેલ હાઈલી ઈચ અધર. એટલે આની અંદર -M ઇફેક્ટ લાગશે. અહીંયા આગળ છે એ તમે આવો, આની બે ઓર્થો જુઓ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. અચ્છા, આ CH2 જે કાર્બન હારે જોઈન્ટ છે ત્યાં કોઈ દિવસ પ્લસ ચાર્જ નહીં આવે, ચાર્જ અહીંયા બાયપાસ થઈ જશે. આની અંદર M ઇફેક્ટ લાગતી નથી. આની અંદર હવે ચેક કરો તો આ NO2 ના બે ઓર્થો અને અહીંયા આગળ પેરા. આમાં જુઓ પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ થશે. આમાં અસ્થિરતા આવશે, આમાં અસ્થિરતા આવશે, આની અંદર અસ્થિરતા નહીં આવે. તો આપણે જો સ્ટેબિલિટીનો ઓર્ડર બનાવતા હોઈએ તો એક તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા આગળ 2 નંબર છે એ બે કરતા વધારે જ સ્ટેબલ હશે. કોની કરતા? 1 અને 3 કરતા. હવે આ બેમાં કમ્પેરિઝન કરવાનું, આ બેની અંદર કમ્પેરિઝન તમારે કરવાનું. તો હવે એમાં M ઇફેક્ટ તો કોમન ફેક્ટર થઈ ગયો. હવે તો નાવ યુ વિલ લુક એટ ધ -I ઇફેક્ટ. -I ઇફેક્ટ ઉપર ચેક કરો. આમાં NO2 છે એ એકદમ નજીક છે, બરાબર. જુઓ આ 1 નંબરનો બોન્ડ, 2 અને અહીંયા 3 એકદમ નજીક હોવાના કારણે, બરાબર છે, વેરી ઇન વિસિનિટી, તરત જ ઇલેક્ટ્રોન અહીંયા આગળથી ખેંચશે અને અહીંયા આગળ એક તો પ્લસ ચાર્જ છે ને પાછા ઇલેક્ટ્રોન ઘણા ખેંચી ગયો, -I ઇફેક્ટ અહીંયા આગળ સ્ટ્રોંગ લાગશે.
ઓર્થો ઉપર છે. આની અંદર માઇનસ આઈ ઇફેક્ટ લાગશે પણ મીડિયમ, બરાબર છે, મોડરેટ. અને આની અંદર છે એ માઇનસ આઈ ઇફેક્ટ લાગશે પણ તમે જુઓ બહુ દૂર છે, ઘણા બધા દૂર, 1 2 3 4 બોન્ડ. આની અંદર માઇનસ આઈ ઇફેક્ટ કેવી લાગે? મિનિમમ. આની અંદર છે એ સ્ટ્રોંગ માઇનસ આઈ ઇફેક્ટ છે એટલે અહીંયા આગળ પ્લસ ચાર્જ વધશે, અને ચાર્જ જેટલો વધે એટલી સ્ટેબિલિટી ઓછી. તો આપણે એવું કહી શકીએ કે આ બેની અંદર પેલું સારું છે, ડિસ્ટિંગ ગ્રુપ છે, આઘો છે, ત્યાં આટલો બધો પ્લસ ચાર્જ નહીં વધે. અહીંયા આગળ તો છે એ પ્લસ ચાર્જ વધી જશે, એટલે પછી આપણે અહીંયા આગળ નંબર આપવો જોઈએ 3 અને લાસ્ટમાં આવશે નંબર 1. તો સૌથી પહેલા તમારે આવી રીતે છે એ ચેક કરવું જોઈએ, બરાબર છે. આવી રીતે છે અહીંયા આગળ તમારે ચેક કરવાનું થાય. નેક્સ્ટ અહીંયા આગળ છે એ જોઈએ, ક્લોરો વાળી વાત અહીંયા આગળ છે. ક્લોરો, આ બેન્ઝાઇલિક છે, કાર્બોકેટાયન જ છે, એના ઓર્થો ઉપર ક્લોરો, મેટા ઉપર ક્લોરો અને પેરા ઉપર ક્લોરો. ક્લોરીનની અસર કઈ કઈ બોલો? વિચ ઇફેક્ટ ક્લોરીન કેન એક્ઝર્ટ ઓન ધ બેન્ઝીન ન્યુક્લિયસ? કઈ કઈ અસર? તમને જો યાદ હોય તો આની ઉપર જો ક્લોરીન પાસે લોન પેરી છે તો ક્લોરીન કેન ડુ પ્લસ એમ ઇફેક્ટ. આની પાસે ખાલી ડી કક્ષ કઈ છે તો માઇનસ એમ ઇફેક્ટ કરીએ કે માઇનસ આઈ તો વિદ્યુત ઋણ છે એટલે કરશે જ. મેં તમને એવી વાત કરી હતી કે ક્લોરીન પાસે અહીંયા આગળ લોન પેરનું પ્રમાણ વધારે છે તો આ કોઈ દિવસ રિંગ પાસેથી ઇલેક્ટ્રોન એમ લેતા નથી, બરાબર છે. માઇનસ એમ ઇફેક્ટ તો એને કરવી ગમતી જ નથી. માઇનસ એમ ઇફેક્ટ તો આપણે ભૂલી જ જાવ. આ માઇનસ એમ છે એ બહુ રેર કેસની અંદર થાય, એની કરતાં પ્લસ એમ ઇફેક્ટ થઈ શકે. અચ્છા, પ્લસ એમમાં અને માઇનસ આઈની અંદર પણ વધારે પાવરફુલ ઇફેક્ટ કઈ છે? માઇનસ આઈ. અહીંયા આગળ કારણ એનું શું હતું? આ એમ ઇફેક્ટ કરવા જવામાં કાર્બનની તો 2p ઓર્બિટલ વપરાય અને ક્લોરીનની કઈ વપરાતી હતી બોલો? 3p. ડિફરન્સ ઇન સાઇઝ, બરાબર, ઓર્બિટલની સાઇઝમાં ડિફરન્સ હતો અને એટલા માટે પૂરેપૂરું ડોનેશન અહીંયા આગળ થઈ શકતું નથી. તો આમાં આપણે હેલોજન માટે બધા માટે પાવરફુલ કઈ ઇફેક્ટ આપણે લઈએ છીએ? માઇનસ આઈ. તો આમાં ખાલી માઇનસ આઈને જ તમારે પ્રાયોરિટી આપીને ઓર્ડર નક્કી કરી દેવાનો. માઇનસ આઈ તો સાહેબ ડિસ્ટન્સ ડિપેન્ડેડ છે, તો આ તમે જુઓ એકદમ નજીક છે. માઇનસ આઈ અહીંયા આગળ સ્ટ્રોંગ હશે, માઇનસ આઈ એકદમ સ્ટ્રોંગ. અહીંયા આગળ ઇલેક્ટ્રોન ખેંચી ગયો, હાઈએસ્ટ પ્લસ ચાર્જ ઇન્ક્રીઝ થશે. આ મેટાની અંદર છે એ થોડોક દૂર ગયો છે, મોડરેટ ઇફેક્ટ છે, બરાબર. ચાર્જ ઇન્ક્રીઝ તો થશે પણ એટલો બધો નહીં જેટલો પહેલાવાળામાં ઇન્ક્રીઝ થયો. અને આ તો છે એ સૌથી ફાર્ધેસ્ટ છે, બરાબર, એકદમ દૂર. અહીંયા આગળ છે એ ચાર્જ વધશે પણ બહુ જ ઓછા અમાઉન્ટમાં ચાર્જ ઇન્ક્રીઝ થશે. અહીંયા આગળ છે એ મિનિમમ ઇફેક્ટ હશે આની. તો બસ બેઝડ ઓન માઇનસ આઈ ઇફેક્ટ ડાયરેક્ટ આપણે જો સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરીએ તો 3 નંબર છે એ મોસ્ટ સ્ટેબલ, એની પછી 2 અને એની પછી આવશે 1. આમ કમ્પેરિઝન થશે. ચલો મિથોક્સી ગ્રુપ મૂકીને કમ્પેર કરીએ. મિથોક્સી, અહીંયા CH2+, મિથોક્સી એટલે થાય OCH3. આમાં ઓક્સિજન ઉપર લોન પેર. અહીંયા આગળ આવશે OCH3 લોન પેર અને એક હવે પેરામિથોક્સી. પહેલા મેં તમને કીધું એમ, વિચ ટાઈપ ઓફ ઇફેક્ટ would this OCH3 exert on the benzene nucleus? કઈ ઇફેક્ટ અહીંયા આગળ પ્રોડ્યુસ કરશે? OCH3 પાસે લોન પેર છે અને લોન પેર હોય તો એ કઈ ઇફેક્ટ કરે? પ્લસ એમ. આપણે શીખ્યા હતા બેન્ઝીન ન્યુક્લિયસ કે કોન્જુગેશન સાથે ડાયરેક્ટલી એટેચ એટમ ઉપર જો લોન પેર હોય તો એ પ્લસ એમ ઇફેક્ટ કરી શકે. બીજી આની કઈ ઇફેક્ટ છે બોલો? માઇનસ આઈ. અને આ બેમાંથી પાવરફુલ કઈ હોય? પ્લસ એમ. કાર્બનમાંય 2p, ઓક્સિજનમાંય 2p, કોઈ પ્રશ્ન છે નહીં આપણને. હવે આ લોન પેર આપે ને આને તો જરૂરત છે ઇલેક્ટ્રોનની, તો અહીંયા આગળ એની ઇફેક્ટ કેવી કહેવાય? સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ. ઓલ ઓવર આની ઇફેક્ટ સ્ટેબિલાઇઝિંગ છે.
અને આ પ્લસ એમ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે. પ્લસ એમ એટલે ડોનેશન. ચલો આ રિંગને ઇલેક્ટ્રોન આપે તો ક્યાં ક્યાં આપે? એની બે ઓર્થો ઉપર અને એક ક્યાં આપશે? પેરા ઉપર. અહીંયા આગળ ચેક કરો તો ભાઈ એની બે ઓર્થો પોઝિશન અને અહીંયા પેરા પોઝિશન. આ કાર્બનનો જેની સાથે કનેક્ટ છે ને એ કાર્બન તમે જુઓ આમનો લુખ્ખો જ રહી જાય. ચાર્જ તો બાયપાસ થઈ ગયો. અહીંયા આગળ તો બહુ સ્ટેબિલિટી આવશે હો. અહીંયા પ્લસ ને અહીંયા આગળ માઇનસ. આને તો મજા જ આવી જશે જો. અને આને તો બિચારાકને ચાર્જ વયો ગયો, હાથમાં આવીને ચાર્જ વયો ગયો, બાયપાસ થઈ ગયો, એટલે એને નહીં મેળ આવે. આમાં ચેક કરો, અહીંયા આગળ માઇનસ છે, અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે. માઇનસ અને પ્લસ અહીંયા આગળ પણ બોન્ડિંગ આગળ થઈ શકે, પણ આ એક સ્ટ્રક્ચર જુઓ ને આ સ્ટ્રક્ચર જુઓ, એમાં ડાયરેક્ટલી પ્લસ ચાર્જ ન્યુટ્રલાઇઝ થશે, ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જશે બધાના. અને એટલા માટે થઈને આ બે સ્ટ્રક્ચર વધારે સ્ટેબલ હશે ને આ સ્ટ્રક્ચર લિસ્ટ હશે. ચલો પ્લસ એમ અહીંયા આગળ એપ્લાઈડ થયું, અહીંયા પણ એપ્લાય થાય છે, અહીંયા આગળ તો કોઈ ઇફેક્ટ નથી. આ સૌથી છેલ્લે રહી જશે. તો જો સ્ટેબિલિટીનો ઓર્ડર ડ્રો કરીએ તો એમાં ઓર્ડર લખીએ તો એમાં 2 લાસ્ટમાં આવશે. હવે અહીંયા આગળ મારે 1 અને 3માં તે કમ્પેરિઝન કરવી છે, તો એનો બીજો સ્વભાવ કયો છે બોલો? માઇનસ આઈ. તો માઇનસ આઈ અહીંયા નજીક છે એની પાછો અહીંથી ખેંચાય ખરી. જો પ્લસ અહીંયા આગળ ચાર્જને ન્યુટ્રલાઇઝ કરે છે, પણ પાછો છે એ અહીંયા આગળ થોડોક ચાર્જ વધારે છે. આમાં તો એ બહુ દૂર જ છે, એટલે આમાં તો એટલું બધું એ કાંઈ ખેંચી નથી શકવાનો. બરાબર, ઇટ ઇઝ વેરી અવે. એટલા માટે થઈને અહીંયા આગળ માઇનસ આઈ છે એ એકદમ સ્ટ્રોંગ હોય, અને અહીંયા આગળ તો આપણે કયું જોવાની છે? મિનિમમ. અહીંયા આગળ કે એની ઇફેક્ટ ન હોય. બરાબર છે, અહીંયા આગળ એકદમ વીક હોય, મિનિમમ ઇફેક્ટ છે અહીંયા આગળ આપી શકે. આ બેની અંદર આમાં થોડોક પ્લસ ચાર્જ છે એ વધી જશે, એટલે ઓલ ઓવર આ અનસ્ટેબલ ને ઓલો સ્ટેબલ નંબર આવી રીતે થશે. અહીંયા આગળ 1 અને 3 સૌથી વધારે સ્ટેબલ. તમે એવું સમજો, પ્લસ એમ ઇફેક્ટ કરીને આને છે એ આપણે એવું વિચારીએ કે આને છે એ 1 લાખ રૂપિયા આપી દીધા ઉપર, આને છે એ 1 લાખ રૂપિયા મળ્યા. હવે શું કરે? હવે માઇનસ આઈ. હવે એની ઉપર છે એ સીબીઆઈની રેડ પાડે. બરાબર, ઇન્કમ ટેક્સની રેડ પાડે, અને આ નજીક રહે છે એટલે આની પાસેથી 10,000 ઉપાડી ગયા. બરાબર છે, 10 કે ઉપાડી ગયા. આ બહુ દૂર રહે છે એટલે ત્યાં કાંઈ રેડ બેડ એવું પાડતા નથી. એ લોકો છોડી દેશે કે ભાઈ ત્યાં ક્યાં છે ફરવા જવું, એટલે એને છોડી દીધો. આને તમે જુઓ, ફાયદો તો થયો જ તે ઓલ ઓવર. આને છે એ ફાયદો તો છે જ તે, પણ 90,000નો, અને ઓલાને પૂરેપૂરા 1 લાખનો. આ બિચારાકને કાંઈ લેવા નહીં દેવા. એક તો પૈસા દીધા નહીં એ તો કાંઈ નહીં, પણ 5,000નો દંડ ભરવો પડ્યો એ અલગથી. જો ને મેટા ઉપર છે, જો અહીંયા ચાર્જ સૌથી વધારે વધે. આમાં ઓલ ઓવર વિડ્રોઈંગ ઇફેક્ટ જ થઈ, જો મોડરેટ વિડ્રોઈંગ ઇફેક્ટ. તો ધીસ ઇઝ લીસ્ટ સ્ટેબલ. કોઈ ઇલેક્ટ્રોન મળતા તો નથી, પણ હતા એ ઇલેક્ટ્રોન ઘરના ઓલા ઉપાડી ગયા, એટલે આમાં તો ઓલ ઓવર અનસ્ટેબલ. બરાબર છે, કાંઈ ન કર્યું તો કાંઈ નહીં. આ બે આને 90,000નો ફાયદો થયો, આને 1 લાખનો ફાયદો થયો ને આને તો 5,000નો અમુકનો દંડ આવ્યો, તો બિચારો કામનમ ગયો. એટલે આની અંદર છે એ સૌથી મોટો ભિખારી થઈ ગયો 2. બરાબર છે, એટલે 2 નંબર ઇઝ લીસ્ટ સ્ટેબલ. જો એની પછી આ ને ઓલો સૌથી બેસ્ટ, આઘા હોય એટલું સારું. બરાબર છે, આની અંદર તો એવું છે. તો આવી રીતે છે એ તમે કમ્પેરિઝન કરી શકો. નોટ ઓનલી ઇન ધીસ કેસ, તમે કાર્બેનાઇનની અંદર પણ છે એ કમ્પેરિઝન જોઈ શકો. કાર્બેનાઇનની અંદર પણ છે એ આવી જ રીતે થાય. મિથાઇલ વાળું તમારે હાઇપર કોન્જ્યુગેશનથી સોલ્વ કરવાનું હોય, પણ તમારે જીઓસી તમે કર્યું છે એટલે મેં એવું વિચાર્યું કે તમે લોકોએ એમાં પણ સોલ્વ કર્યું હશે. ચલો હું એક કાર્બેનાઇન વાળું એક્ઝામ્પલ લઈ લઉં, પછી આપણે આગળ હાઇપર કોન્જ્યુગેશનની અંદર સ્ટડી કરીએ. કાર્બેનાઇનની અંદર બેન્ઝીન રિંગ ઉપર CH2 અને માઇનસ. આમાં તમે ગમે નાઇટ્રો મૂકી શકો, CH3 મૂકી શકો, જે કોઈ સબસ્ટિટ્યુઅન્ટ લેવા હોય. આપણે નાઇટ્રોને ટાર્ગેટ કરીએ, NO2. હવે મેટા ઉપર એક વાત તો તમે લોકો છે એવું સમજી જ રાખો કે મેટા ઉપર છે ને જે કોઈ ગ્રુપ હોય ને એ ક્યારેય એની ઇફેક્ટ છે એ પ્રોડ્યુસ ન કરી શકે ક્યારેય. કારણ કે રેઝોનન્સથી ચાર્જ ક્યાં જાય બોલો? ચાર્જ હંમેશા છે એ પાઈ બોન્ડ પૂરો થતો હોય પૂંછડે જ જાય ચાર્જ. આપણે એવું કીધું હતું ને, મેટા ઉપર ગમે એ કોઈ ગ્રુપ હોય ને, ન તો એ રિંગ ઉપર પ્લસ એમ કરીએ કે ન તો માઇનસ એમ. એમાં માઇનસ આ ઇફેક્ટ સિવાય કાંઈ ન જોવાય.
બરાબર, આ એક સિદ્ધાંત વાત થઈ ગઈ, આપણી કન્સેપ્ટ બની ગયો. મેટા ઉપર છે એ ઓલવેઝ કોઈ પણ ગ્રુપ આપેલો હોય, ઇરરિસ્પેક્ટિવ નેચર ઓફ ધ ગ્રુપ, if that group is present at meta position, only it will operate plus or minus I effect on the benzene nucleus. બીજી ક્યારેય કોઈ ઇફેક્ટ પ્રોડ્યુસ ન કરી શકે, કારણ કે ત્યાં કોન્જુગેશન જ ન પોગે. કોન્જુગેશન તો પહોંચવું જોઈએ ને. ઓર્થોને પેરા પોઝિશન હોય ને ત્યાં છે એ કોન્જુગેશન પહોંચે ને ત્યાં છે એ ચાર્જ પ્રોડ્યુસ થાય. એટલે તમારે આને તો ક્યારેય પ્રાયોરિટી મેટાવાળાને તો છે ને દેવી જ ન જોઈએ, એમાં ખાલી આ ઇફેક્ટ જ જોવાની, એમ ઇફેક્ટ ક્યારેય એમાં નહીં જોવાની. ચલો અહીંયા આગળ જોશો માઇનસ ચાર્જ અને આ કરશે હું માઇનસ એમ. માઇનસ ચાર્જ માઇનસ એમ એટલે અત્યારે આની ઇફેક્ટ કેવી થઈ ગઈ? સ્ટેબિલાઇઝિંગ. સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે એ પ્રોડ્યુસ થઈ, તો આની અંદર છે એ સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટની અંદર શું થાય બોલો? આની ઓર્થો ઉપર પ્લસ આવે, અહીંયા પ્લસ આવે ને અહીંયા પ્લસ આવે. આ માઇનસ અને પ્લસ ભેગા થયા, આને તો બહુ મજા આવી ગઈ, બરાબર છે. આ દિલ ને દિલમાં પાછો આમ એરો કાઢેલો હોય, આહા હા, બહુ મજા આવી ગઈ. માઇનસ ને પ્લસ હોય પછી તો શું ન થાય. હાલો હવે ભેગા થઈને સ્ટેબિલાઇઝ થાય. તો આની અંદર ઓપરેટ થઈ ઇફેક્ટ. આની અંદર હમણાં મેં તમને કીધું એમ આ બિચારો વાટ જ જોતો રહી જાય, બરાબર છે. આની અંદર કાંઈ ન થાય, વાટ જોયા કરે, પણ માઇનસ અને પ્લસનો મેળાપ નહીં થાય ત્યાં. ચલો હવે આની અંદર વાત કરી દઈએ. આ NO2 આઘું ઘણું બધું છે પણ મળી તો જશે, બરાબર છે. વેઇટ એન્ડ વોચ. આઘું ઘણું છે, મળી જશે. એટલે રાહ જોવાની. જો આ કેમ રાહ જોવે છે એની જેમ, સમય આવે બધું થઈ જશે. ચલો આની અંદર ઇફેક્ટ ઓપરેટ તો થઈ છે, આમાં ઇફેક્ટ ઓપરેટ જ નથી થતી. તો હવે તમે અહીંથી એક કન્ક્લુઝન એ તો લાવી શકો કે આ 1 વાળું અને આ 3 વાળું એ બે સ્ટેબલ હશે, આની અંદર કોઈ સ્ટેબિલિટી મળવાની નથી, ડાયરેક્ટ કનેક્શન નથી, બરાબર છે. એટલે આને આપણે લાસ્ટમાં મૂકી દઈએ, 2 સૌથી છેલ્લે. હવે હું નક્કી કરવાનું રહ્યું બોલો, 1 અને 3 ની અંદર કોણ સ્ટેબલ? ચાર્જ કયો છે? માઇનસ છે. માઇનસ ચાર્જને જે ખેંચી જાય, માઇનસ ચાર્જ રિડ્યુસ કરે એ સૌથી વધારે સારો. તો અહીંયા ચેક કરો માઇનસ આ ઇફેક્ટ, આની તો માઇનસ આ ઇફેક્ટ જ છે. એકદમ નજીક છે, જો ખેંચી જશે, અને ખેંચે એટલે માઇનસ ચાર્જને એકદમ ઘટાડે. મજા આવી ગઈ આને તો. આમાં ચેક કરો તો આ તો બહુ દૂર રહે છે, માઇનસ ચાર્જ છે એ આ બહુ ઘટાડવા માટે સક્ષમ નથી. આમાં ચાર્જ સૌથી વધારે ઘટી જશે, આ મોસ્ટ સ્ટેબલ. તો 1, એની પછી અહીંયા આગળ 3 અને 2 હાવ છેલ્લે, બરાબર છે. પહેલા 1 પછી 3 અને પછી 2, આવી રીતે ઓર્ડર બનશે. અહીંયા આગળ થશે એ કેવી ઇફેક્ટ થશે? સ્ટ્રોંગ. અહીંયા ઇફેક્ટ કેવી આવશે બોલો? મોડરેટ. અને અહીંયા આગળ ઇફેક્ટ કેવી આવશે? એકદમ વીક. આવી રીતે છે એ તમારે આના બધાના ઓર્ડર છે એ વિચારવા જોઈએ. આ બધાની એક શીટ મેં બનાવી રાખી છે, પણ હજી તમને દેવાની વાર છે થોડીક. હાઇપર કોન્જુગેશન પૂરું થાય પછી 3 ઇફેક્ટ એક હારે આપણે જોશું. આ બધા જ ક્રાઇટેરિયા ક્યાં લાગશે? રિએક્શન મિકેનિઝમની અંદર વધારે આપણને છે એ એપ્લિકેશન આની બધાની કામ લાગશે, ત્યારે આપણે આ બધા જોવાના તો છે જ. ચાલો રેઝોનન્સ ઇફેક્ટની પણ વાત કરીએ આપણે. સ્ટ્રક્ચર, પછી ઇક્વિવેલન્ટ, નોન ઇક્વિવેલન્ટ, એનર્જી કેવી રીતે સંસ્પંદનની ગણી શકાય એની બધી વાત કરી દીધી. ટૂંકમાં રેઝોનન્સ ઉપર આપણે ઘણું ખરું કામ કરી લીધું ને ઘણું બધું આપણે શીખી ગયા. પ્લસ એમ માઇનસ એમની પણ વાત કરી દીધી. એની બેઝ કેવી સિચ્યુએશનમાં સ્ટેબિલિટી ડિસાઇડ કરવી એની પણ વાત કરી દીધી. હવે આપણે છે એ લર્ન કરવાના છીએ હાઇપર કોન્જુગેશન. ચાલો નવી ઇફેક્ટ. ગુજરાતીની અંદર આને બોલાય અતિ સંયુગ્મન અસર. બીજી એક આ ઇફેક્ટનું નામ છે નો બોન્ડ રેઝોનન્સ. નો બોન્ડ રેઝોનન્સ. ઘણી વખત આને કહેવાય બેકર નાથન ઇફેક્ટ. બેકર અને નાથન
આવા બે સાયન્ટિસ્ટ હતા, એણે આ ઇફેક્ટ ડિસ્કવર કરેલી છે. નાથન ઇન્ડિયન સાયન્ટિસ્ટ નથી, બરાબર, દક્ષિણ ભારતનો નથી, નામ ભલે એવું રે નાથન એટલે, પણ એ છે નહીં. સિગ્મા અને પી કોન્જુગેશન. હજી આના હું 2-3 નામ લખી શકું, પણ હરિતારા નામ છે, હજાર ક્યાં નામે લખવી કંકોત્રી. એની કરતાં આપણે કન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડ કરી લઈએ કે ભાઈ ચક્ર ધારણ કરે તો એ કૃષ્ણ ને હાથમાં તીર ને એવું લે તો પછી એને રામ કહેવાય. બધી વસ્તુ તો ગતે એક જ છે. આપણે હવે આના બધાના નામ નથી લખવા, આપણે જે કન્સેપ્ટ છે એ સમજીએ. હાઇપર કોન્જુગેશન છે એ શું છે, એ કેવી રીતે થાય, એને આપણે છે એ થોડુંક જોઈએ. હાઇપર એટલે તમને લોકોને ખ્યાલ છે, બરાબર છે. હાઇપો એટલે ઈ ખબર છે, હાઇપો એટલે ઓછું ને હાઇપર એટલે વધારે. પેલા કોન્સન્ટ્રેશન ટર્મ્સમાં આવ્યું હશે ને તમારે, ઓસ્મોટિક પ્રેશરની અંદર આવે છે આ હાઇપર ને હાઇપો ને એવું. તો હાઇપો એટલે ઓછું હોય ને હાઇપર એટલે વધારે હોય. પછી ઇનઓર્ગેનિકના બધા આપણે પરક્લોરેટ ને એવા બધાના આપણે હાઇપોક્લોરસ એસિડ, બરાબર છે, હાઇપરક્લોરિક એસિડ, બધા ટૂંકમાં પરક્લોરિક એસિડ એવા નામ આવે એટલે આપણને ખબર પડી જાય ઓછું વધારે. આ એક રેઝોનન્સ છે ને એનું અતિક્રમણ થયેલું છે, બરાબર છે. અતિ સર્વત્ર વર્જીય તેની જેવું છે. રેઝોનન્સ છે એ થવા માંડે, પણ હવે મોલેક્યુલ છે એ ગાંડાની જેમ રેઝોનન્સ કરવા માંડે, બરાબર છે. આપણને એ ખબર છે કે પાઈ બોન્ડ છે ઇટ વિલ ઇન્વોલ્વ ઇન રેઝોનન્સ, પણ આ એક એવો કેસ છે ને કે એમાં સિગ્મા બોન્ડ રેઝોનન્સ કરવા માંડે. લે તારી, બરાબર, અણુ એવો ડાન્સ કરવા માંડે ને વાત જવા દો. એટલે આને છે એ બધી સીમાઓ પાર કરી દીધી અને સંસ્પંદન કરવા માંડ્યો, બરાબર છે. જે કાંઈ બધી બાઉન્ડ્રીઝ બનાવેલી હોય, નિયમો બનાવેલા હોય કે આપણે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, પણ હવે એ બધી બાઉન્ડ્રી ભૂલી જાય અને પોતે મનમાં આવે એમ વર્તે, એટલે એને આપણે નામ શું આપ્યું, હાઇપર કોન્જુગેશન. એ હાઇપર થઈ જાય, મારે કરવું હશે એમ હું કરીશ એમ. તો અહીંયા આગળ એવો જ એક કેસ આપણે લઈએ. આની કન્ડિશન્સને એની પછી વાત કરું, પણ લેટસ ફર્સ્ટ ઓફ ઓલ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ મિનિંગ ઓફ હાઇપર કોન્જુગેશન. અને આપણે આને સમજવા માટે થઈને એક ઇથાઇલ કાર્બોકેટાયન લઈએ, CH3CH2 અને અહીંયા આગળ પ્લસ ચાર્જ. ધીસ ઇઝ ઇથાઇલ કાર્બોકેટાયન. હવે ઇથાઇલ કાર્બોકેટાયનમાં આનું હાઇબ્રિડાઇઝેશન sp2 હોય, એમાં એક વેકેન્ટ p ઓર્બિટલ છે. આને આપણે લખીએ તો આવી રીતે થશે, CH3. અહીંયા આગળ છે એ શું છે, CH2. અહીંયા આગળ એક પ્લસ ચાર્જની ખાલી પી કક્ષક પડી હશે, આવું છે જુઓ. હવે આ પી કક્ષક પડેલી છે ને અહીંયા 3 હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન જે પણ કાંઈ છે એને આપણે એક ઓર્બિટલ પિક્ચર ડાયાગ્રામની અંદર છે એ બતાવીએ. તો ગમે એક હાઇડ્રોજન છે એને હું આવી રીતે લખી દઉં. આ એની sp3 કક્ષક અને અહીંયા આગળ હાઇડ્રોજન, sp3 કક્ષક અને અહીંયા આગળ છે એનો હાઇડ્રોજન. આની અંદર તમે જાણો છો એમ અહીંયા આગળ ઓવરલેપિંગ થયું હોય ને આમાં ઇલેક્ટ્રોન પીડા હોય. ધીસ ઇઝ CH બોન્ડ ઓફ કોર્સ, બરાબર છે. પણ હાઇડ્રોજનની તો કઈ છે 1s અને કાર્બનની કઈ છે sp3. આ તમે જાણો છો ને sp3 1s બોન્ડિંગ હોય, સિગ્મા બોન્ડ. આ સિગ્મા બોન્ડ છે અને ધીસ સિગ્મા બોન્ડ ઇઝ અ રિઝલ્ટ ઓફ વોટ, 1s અને sp3 ઓફ કાર્બન. આવી રીતે અહીંયા આગળ છે એ કંઈક સિચ્યુએશન છે. અને અહીંયા આગળ ખાલી કઈ કક્ષક છે, 2p કક્ષક ખાલી છે. અને અહીંયા આગળ તે કાર્બનમાં હોય તો 2p જ હોય, બરાબર છે. અને થોડીક સાઇઝ વાઇઝ આપણે એનલાર્જ કરી દઈએ એટલે તમને લોકોને છે આઈડિયા આવી જાય. અહીંયા આગળ છે એ CH2, આ છે p ઓર્બિટલ 2p અને એકદમ વેકેન્ટ છે, ખાલી છે. આ બે એટલા બધા પાસે પાસે છે કે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ પડ્યા છે. આપણે કેમ નવું ઘર કંઈક જોવા ગયા હોય અને ઘર બતાવવા વાળો આપણને એમ કે ભાઈ ઓલા રૂમમાં હજી ન જાતા, અને કે આપણને કે નહીં ત્યાં કલર કામ ચાલુ છે, કે તો પેલા દી રૂમ ખોલીને જોવે કે એમાં શું હશે, એને મને ના પાડી. એની જેમ અહીંયા આગળ ખાલી ઓર્બિટલ મળે ને એટલે આને એમ થાય કે અહીંયા શું હશે, એમ કરીને ઇલેક્ટ્રોનની આખી આખી પેર છે ને સીધો આંટો મારવાની ભાગી જાય, બરાબર છે. એને તો ભાઈ હરવા ફરવા મળે એટલો ફાયદો ને, બરાબર. આ સીધું જ આમાં આંટો મારવા જાય, બોલો. જેટલું ઇલેક્ટ્રોન હરશે ફરશે એટલું એ ખુશ રહેશે, બરાબર, અને મોલેક્યુલને ખુશ રાખશે. તો અહીંયા આગળ ધીસ લોન પેર ઓફ ધીસ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન ઓફ સિગ્મા બોન્ડ
will enter and form a temporary pi bond with 2p orbital. એક મોમેન્ટ માટે, એક ક્ષણ માટે આ ખાલી કક્ષક અને આનો સિગ્મા બોન્ડ બે એકબીજાની હારે મિક્સ થઈ જાય, જોડાઈ જાય, અને ઈ જોડાઈ જાય એટલે અહીંયા આગળ મોમેન્ટરીલી છે ઈ પાઈ બોન્ડ છે ઈ બનશે. જો અહીંયા આગળ અહીંથી અહીંયા આગળ આ શિફ્ટ થશે, એક ક્ષણ માટે અહીંયા આગળ બની જાય પાઈ બોન્ડ, આ હાઇડ્રોજન છે ઈ છૂટો પડી જાય, એવી રીતે છે અહીંયા આગળ બોન્ડ બને. જો આવી રીતે હું એને લખી દઉં છું અહીંયા આગળ, આ હાઇડ્રોજન, અહીંયા આગળ CH2 અને પ્લસ ચાર્જ, અહીંયા આગળનો સિગ્મા બોન્ડ અને એની બોન્ડિંગ પેર, અહીંયા આગળ ઇલેક્ટ્રોન મૂકી દેશે આ, અને ટેમ્પરરી એક બોન્ડ બનાવી લેશે આવી રીતે. હાઇડ્રોજન, અહીંયા કાર્બન, ડબલ બોન્ડ CH2, અને આ પીડો રે H પ્લસના સ્વરૂપે, H પ્લસના સ્વરૂપે આવું થાય. ઘડીક એક ક્ષણ પૂરતું છે અહીંયા આગળ પાઈ બોન્ડ બનાવી લે, તો એ પાઈ બોન્ડ અહીંયા આગળ છે એ બની જાય, એને જ કહેવાય હાઇપર કોન્જ્યુગેશન. સિગ્મા બોન્ડનું કન્વર્ઝન શેમાં થયું? પાઈ બોન્ડમાં થયું. સિગ્મા બોન્ડ પોતે ઓવરલેપિંગ કરી અને સંસ્પંદન કરે છે, જુઓ તમે, એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ હાઈફાઈ ટાઈપ ઓફ રેઝોનન્સ. હાઈફાઈ રેઝોનન્સ થઈ ગયું. સિગ્મા બોન્ડ કોઈ દી રેઝોનન્સ કરે નહીં, પણ આ એવા કેસ છે કે એમાં સિગ્મા બોન્ડ રેઝોનન્સ કરે, બરાબર. અને એટલા માટે થઈ અને આને આપણે છે એ કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેશન. પછી તો તમે જાણો છો કે અહીંયા આગળ પેલી ખાલી CH2 ઓર્બિટલ હોય, ઓલા હાઇડ્રોજન અહીંયા આગળ પીડા હોય, ઓલું સ્ટેગર્ડ ઇક્લિપ્સ તમે આમ રોટેટ કરી શકો, આવી રીતે હાઇડ્રોજન બધા પીડા હોય તેને આપણે આમ રોટેટ કરી શકીએ. તો વારા પછી વારો ને તારા પછી મારો ને મેં પછી ગારો થાય, એમ અહીંયા આગળનો આ જે એક હાઇડ્રોજન છે એને હાઇપર કોન્જ્યુગેશનનો લાભ લીધો, પછી તો આમ રોટેટ થતું હશે. બીજો હવે કે મારો વારો, તો એક વખત આપણે છે એ બધાને ભાઈ વારો બધાને આપવાનો, બરાબર છે. આપણે એક વખત આને વારો આપીએ, કોઈને ખોટું ન લાગે, એમ ન થાય કે મારો વારો ન આવ્યો, તો એક ન્યૂ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે. એમાં ઉપરવાળો હાઇડ્રોજન અને નીચેવાળો આમનમ રહેશે, આ બની જશે H પ્લસ અને અહીંયા આગળ CH2 આવી રીતે. અને તમે એ જોઈ શકો છો કે ધ એટમ, હાઇડ્રોજન એટમ હેવિંગ પોઝિટિવ ચાર્જ હેઝ નો ડાયરેક્ટ કનેક્શન વિથ ધ કાર્બન એટમ. અને એટલે જ કહેવાય, શું નામ આપ્યું તું મેં, જો યાદ કરો, નો બોન્ડ રેઝોનન્સ, બરાબર છે. રેઝોનન્સ તો થયું પણ ડાયરેક્ટલી બોન્ડ નથી, બોન્ડ નથી, એટલે એને આપણે નામ આપ્યું નો બોન્ડ રેઝોનન્સ, એવું આપણે આને અહીંયા આગળ કીધું. એક વખત હવે આ થર્ડ નંબરના હાઇડ્રોજનનો 1 નો વારો લીધો, 2 નો લીધો, હવે આ થર્ડ વાળાનો વારો લઈ લઈએ. તો આનો વારો આપણે લઈ લઈએ. અહીંયા આગળ સ્ટ્રક્ચર છે હું લખી દઉં, આવી રીતે થઈ જશે. જુઓ, H બોન્ડ C, નીચેવાળો હાઇડ્રોજન H પ્લસમાં, અને અહીંયા આગળ ડબલ બોન્ડ CH2, આવી રીતે થયું. તો આ ટોટલ તમને અહીંયા આગળ 4 સ્ટ્રક્ચર મળે છે, અને નેટ રિઝલ્ટિંગ સ્ટ્રક્ચર છે એ તમે જોવા જાઓ તો હવે એ સમહાવ કંઈક આવી રીતે મળશે. અહીંયા H છે, અહીંયા H છે, ને અહીંયા H છે, અહીંયા થોડોક બોન્ડ, અહીંયા થોડોક બોન્ડ, અહીંયા બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ બનશે. એક પ્લસ ચાર્જ છે એ તમે જુઓ, હાઇડ્રોજને હેલ્પ કરી ચાર્જને ઉપાડવામાં. This is the actual real molecule, that is ethyl carbocation, and it will help, બરાબર છે, ઇટ વિલ હેલ્પ ટુ સ્ટેબિલાઇઝ ધ એન્ટાયર મોલેક્યુલ. આવી રીતે છે એને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે, આવી રીતે બનશે. આ જે કાંઈ આખી ફિનોમિનન જોઈને, બરાબર છે, જેની અંદર સિગ્મા બોન્ડ ગયા કેમાં, રેઝોનન્સની અંદર, એને આપણે નામ આપ્યું છે હાઇપર કોન્જ્યુગેશન, બરાબર. કાર્બેનાઇનની અંદર ન થાય, ફ્રી રેડિકલની અંદર થાય, કાર્બોકેટાઇનની અંદર થાય, આલ્કિનમાં થાય. એટલે બેઝિકલી આપણે અત્યારે ખાલી એ સમજ્યા કે સિગ્મા બોન્ડ p ઓર્બિટલની હારે જોઈન્ટ થાય, કન્જક્શન કરે, જોઈનિંગ કરે, અને એને લીધે થઈને નવા સ્ટ્રક્ચર બને, એને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. એકચ્યુઅલી આ કેસ છે ને એ શરૂઆત ક્યાંથી થયું તો કે બેકર અને નાથન એવા જે બે સાયન્ટિસ્ટ હતા, એણે એવું જોયું કે ભાઈ CH3 CH2 CH3 ધીસ ઇઝ નોર્મલ પ્રોપેન, અને આ નોર્મલ પ્રોપેનની અંદર અહીંયા કાર્બન અને કાર્બનની બોન્ડ લેન્થ ઓલમોસ્ટ 1.54 એંગસ્ટ્રોમ છે. એને અહીંયા આગળ છે એ પ્રોપિન લીધો, CH3 CH ડબલ બોન્ડ CH2, અહીંયા આગળ બોન્ડની જે લેન્થ છે ને એ બોન્ડ લેન્થ થઈ ગઈ 1.48 એંગસ્ટ્રોમ. આ બોન્ડ છે એ તમે જુઓ, સિગ્મા બોન્ડ જ છે ને, લાંબો બોન્ડ છે ને, આ બોન્ડ ટૂંકો થઈ ગયો. કેમ ટૂંકો થઈ ગયો? બાજુમાં અહીંયા આગળ પાઈ બોન્ડ આવ્યો ને આ બોન્ડ ટૂંકો થઈ ગયો. આને એવું તેવળી શું થઈ ગયું હશે કે એમાં બોન્ડ લેન્થ છે એકદમ ડિક્રીઝ થઈ ગઈ, કાંઈક તો રીઝન હોવા જોઈએ.
એક આ પ્રશ્ન બધા સાયન્ટિસ્ટોને બહુ સતાવતો હતો. બીજો એક પ્રશ્ન ઈ હતો, આપણને એવી ખબર છે કે પ્લસ આઈ ઇફેક્ટ તમને એવું આપણે એવું શીખ્યા હતા કે ટર્શરી કાર્બન હોય એ વધારે ને વધારે મોર નંબર ઓફ બ્રાન્ચીસ, એમાં પ્લસ આઈ ઇફેક્ટ વધારે થાય. ટર્શરી બ્યુટાઇલ જે છે એની પ્લસ આઈ ઇફેક્ટ વધારે હોય કોની કરતા, આઇસોપ્રોપાઇલ કરતા. એની છે એ વધારે હશે કોની કરતા, તો કે ઇથાઇલ કરતા. અને આની વધારે હોય કોની કરતા, મિથાઇલ કરતા. તો જો આને આપણે ધ્યાનમાં રાખીએ અને આને આપણે બેન્ઝીન ઉપર ચોંટાડી દઈએ આને, તો શું થાય? અહીંયા રિંગ ઉપર CH3, ચલો પછી અહીંયા આગળ હું એક મૂકી દઉં ઇથાઇલ. એક અહીંયા આગળ છે એ આપણે મૂકી દઈએ આઇસોપ્રોપાઇલ. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ને બીજું શું બોલાય? બોલો. ક્યુમિન. બરાબર છે. ક્યુમિન પ્રોસેસ તમારે અમુકને જેને આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર ચાલી ગયું છે ને એને ખ્યાલ હોવો જોઈએ. ક્યુમિન પ્રોસેસ આવે ફિનોલ બનાવવા માટે. તો ઇટ ઇઝ નોન એઝ ક્યુમિન. અહીંયા આગળ ટર્શરી બ્યુટાઇલ બેન્ઝીન. હવે વિચારો, આમાં આ ઇફેક્ટની આપણે વાત કરી તો કાયદેસર અહીંયા આગળ એક કાર્બન, એની કરતાં અહીંયા 2, અહીંયા 3 ને અહીંયા 4. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ રિંગ, આ 1, 2, 3 અને 4 સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ ક્યાં હોવી જોઈએ? આ સાહેબ પ્લસ આ ઇફેક્ટ સૌથી વધારે કરીએ કે વધારે કાર્બન, આ ઓછું ને હાવ ઓછું. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી 4માં વધારે, પછી અહીંયા આગળ 3માં, પછી 2ની અંદર અને લાસ્ટમાં કયું આવશે? 1. આવું આપણને અપેક્ષિત હતું, એક્સપેક્ટેડ આપણને આવું મળવું જોઈએ, પણ એકચ્યુઅલી આવું ન મળ્યું. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ રિંગ ચેક કરીને તો આની કરતાં આમાં વધારે નીકળી, એની કરતાં આમાં વધારે ને એની કરતાં આમાં. કાયદેસર ઓલામાં વધારે ઇલેક્ટ્રોન મળવા જોતા હતા બેન્ઝીનમાં, ડ્યુ ટુ હાઈએસ્ટ પ્લસ આઈ ઇફેક્ટ. પણ એવું ન થયું, આની અંદર પ્લસ આઈ ઇફેક્ટ તો લોવેસ્ટ છે જો, પણ એમ છતાં આની અંદર બહુ જ ઇલેક્ટ્રોનની ડેન્સિટી આપણને મળી. તો એનો મિનિંગ એવો થયો કે કાંઈક એક નવું ઇફેક્ટ, કાંઈક એક નવું પેરામીટર આની અંદર કામ કરતું હોવું જોઈએ, જે ઇન્ડક્ટિવ ઇફેક્ટને તે ઓવરકમ કરે છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટથી નહીં, તે એક સ્ટ્રોંગ એવી કાંઈક ઇફેક્ટ હોવી જોઈએ કે જે આની અંદર ઓપરેટ થાય છે. અને એ ઇફેક્ટ ગોતી બેકર અને નાથાને. બરાબર છે. તો આ બે ક્વેશ્ચન છે ને આપણે આન્સર આપવાનો થોડોક પ્રયત્ન કરીએ અને પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ શું છે એ. પહેલા ઓલો બોન્ડ લેન્થ વાળા ક્વેશ્ચનની વાત કરો. જુઓ, બોન્ડ લેન્થ વાળો જે અહીંયા આગળ ક્વેશ્ચન હતો ને, બોન્ડ લેન્થ વાળું, આ બોન્ડ લેન્થ વાળું 1.54 અને 1.48 એની ઉપર ડિસ્કશન કરો. ચલો અહીંયા આગળ હું લઈ લઉં છું પ્રોપિન, CH3CH, ડબલ બોન્ડ CH2. આને આપણે આવી રીતે છે એ લખી દેવું જોઈએ. અહીંયા આગળ તો પેલો સિગ્મા બોન્ડ છે. આને ઓર્બિટલ પિક્ચરમાં તમારે લખવો હોય તો લખી શકો, એમાં કોઈ ઓલું પ્રોબ્લેમ નથી, આવી રીતે થશે. જુઓ, બાકી વાળા તો આપણે નથી ડ્રો કરતા. અહીંયા આગળ CH, પાઈ બોન્ડ કેવી રીતે બન્યો હોય? ઓવરલેપિંગથી. અને હવે એક બીજો પોઈન્ટ, જ્યાં જ્યાં ક્યાંય પાઈ બોન્ડ હોય ત્યાં બીજી કઈ કક્ષક ખાલી હોય? પાઈ સ્ટાર. તો અહીંયા આગળ ખાલી કક્ષક મારે ડ્રો કરવાની, તો અહીંયા આગળ હું કઈ ડ્રો કરીશ? પાઈ સ્ટાર. આ CH, અહીંયા આગળ CH2. પાઈ સ્ટાર તમને ડ્રો કરતા આવડે જ છે. પાઈ સ્ટારની અંદર એક પ્લસ હોય તો સામે માઇનસ આવે, અને આ બેની વચ્ચે શું હોય? નોડ હોય. પાઈ સ્ટારની અંદર આ ઇલેક્ટ્રોન મૂકશે પોતાના. જેવા પાઈ સ્ટારમાં ઇલેક્ટ્રોન મૂકે, ઓવરલેપિંગ કરે, એ ભેગું આ પાઈ બોન્ડ બ્રેક થઈ જાય. એવું તો આપણને આવડે જ નહીં યાર. તમે જુઓ, એક અહીંયા આગળ ઓર્બિટલ, આ બીજો ઓર્બિટલ, આ બે ભેગા થાય નીચે અહીંયા આગળ, તો અહીંયા કયો આવે? પાઈ. એન્ટી બોન્ડિંગ પણ બને એક હારે. આ તો આપણને ખબર છે, એમો થિયરી. અહીંયા કઈ બને? પાઈ સ્ટાર. ચલો, આમાં બે ઇલેક્ટ્રોન છે,
ઓલરેડી અહીંયા આગળ પાઈ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન છે ને 2 ઇલેક્ટ્રોન આ સિગ્મા બોન્ડના એન્ટર કરે. સિગ્મા બોન્ડના 2 ઇલેક્ટ્રોન અહીંથી આમાં એન્ટર થાય. જેવા આમાં એન્ટર થાય 2 ઇલેક્ટ્રોન, અહીંયા આગળ હવે યાદ કરો ફોર્મ્યુલા, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ શું આવે, 1/2 BMO માઇનસ ABMO. આ હામે કપાઈ મરે, પાઈ બોન્ડ જ તૂટી જાય. તો પાઈ બોન્ડ અહીંયા આગળથી વેનિશ થઈ જશે. પાઈ બોન્ડ શિફ્ટ થઈને કાર્બન ઉપર વયો જશે. આવું સ્ટ્રક્ચર આવશે. જો H બોન્ડ C, અહીંયા આગળ H પ્લસ કરી નાખો, ડબલ બોન્ડ CH, અહીંયા આગળ CH2 અને માઇનસ. આમાં કોઈ નેટ ચાર્જ નથી, તો આમાં નેટ ચાર્જ કયા બને, પ્લસ ને માઇનસ બે બને. 0 તો રહેવા જોઈએ ને, ચાર્જ મસ્ટ બી કન્ઝર્વડ. એક વખત આ વચ્ચેવાળા હાઇડ્રોજનનો વારો આવશે, એટલે એને આપણે આમ લખી દઈએ. એની પછી હવે આ ત્રીજા હાઇડ્રોજનનો વારો આપણે લેવો પડે ને, તો થર્ડ નંબરના હાઇડ્રોજનની વાત કરી દઈએ. જો આમાંથી 3 આવા સ્ટ્રક્ચર છે એ આપણને મળી ગયા છે, બરાબર છે. એક પછી એક બધા જ હાઇડ્રોજન, આ જે કાંઈ બધા સ્ટ્રક્ચર બન્યા છે ને, નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. આ બધા નો બોન્ડ રેઝોનેટિંગ, ટોટલ સ્ટ્રક્ચર આના કેટલા, 4, પણ આ બધા નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. હવે 3 સ્ટ્રક્ચર તો આના આવા બની ગયા કે જેમાં તમે જુઓ અહીંયા આગળ જે છે એ પાઈ બોન્ડ બને છે. અહીંયા આગળ અહીંયા, હવે ત્યાં પાઈ બોન્ડ બનતો હોય તો ત્યાં બંધ લંબાઈ કેવી થાય, ટૂંકી બને. અને અહીંયા આગળ છે એ બંધ લંબાઈ કેવી થશે, થોડીક વધારે થશે. તો આપણો પહેલો ઈ ક્વેશ્ચન હતો કે ભાઈ પ્રોપેન જે છે, પ્રોપેન CH3 CH2 CH3, આમાં કેટલી હતી, તો કે સાહેબ 1.54 એંગસ્ટ્રોમ. અને હવે આને તમે જુઓ CH3 CH ડબલ બોન્ડ CH2, આમાં તમને ખબર છે હાઇપર કોન્જ્યુગેશન થાય ને, હાઇપર કોન્જ્યુગેશનથી અહીંયા શું થાય, ડબલ બોન્ડ. અને ડબલ બોન્ડ બને એટલે બંધ ક્રમાંક વધે, બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય, ને બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય તો બોન્ડ લેન્થ શોર્ટ બને. કેટલી થઈ ગઈ, 1.48 એંગસ્ટ્રોમ. કાયદેસર થાવી તો એટલી જોઈતી હતી, પણ ટૂંકી થાય છે એનું કારણ શું, એ આ છે હાઇપર કોન્જ્યુગેશન. જેટલા હાઇપર કોન્જ્યુગેશનના સ્ટ્રક્ચર બને ને, એટલી આ બોન્ડ લેન્થ છે ને એ ટૂંકી થતી જાય. માનો કે અહીંયા આગળ એક R આપી દીધો હોત તો ત્યાં હવે ન થાય, હાઇડ્રોજન હોય તો જ થાય. હાઇડ્રોજન હેવ ટેન્ડન્સી ટુ રિમેન ઇન H પ્લસ ફોર્મ. હાઇડ્રોજન તો H પ્લસમાં પીડ્યો રહે, પછી ઓલો કાંઈ R પ્લસમાં ન પીડ્યો રહે, એમાં ન થાય. તો બંધ લંબાઈ ટૂંકી શું કામ થઈ ને, એનું કારણ અહીંયા આગળ પેલું આપણને મળી ગયું. ઇલેક્ટ્રોન ડેન્સિટી વાળું કારણ આપણને મળી જશે. પણ ઓલ ઓવર હાઇપર કોન્જ્યુગેશન આપણે આલ્કિનની અંદર જોયું. ફ્રી રેડિકલની અંદર ચેક કરો, ચલો તમે ફ્રી રેડિકલ, ઇથાઇલ ફ્રી રેડિકલ કેવી રીતે લખશું આપણે આને, આ CH3, અહીંયા આગળ શું આવશે CH2, અને અહીંયા આગળ એક કક્ષક ખાલી ને એમાં આ રેડિકલ. આ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન તો ખરા ને, એ બેમાંથી એક એની હારે ઓવરલેપ કરી નાખે, એટલે આને હું આવી રીતે લખી દઉં છું. જો આ બે પાઈ બોન્ડ બનાવી લેશે, હાઇડ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ જશે. આવું થવું જોઈએ. H બોન્ડ C, હાઇડ્રોજન ડોટ, આ બીજો હાઇડ્રોજન, અને અહીંયા CH2. એક મોમેન્ટ માટે થઈ અને અહીંયા આગળ છે એ હાઇડ્રોજન ઇન ફોર્મ ઓફ રેડિકલ રિમૂવ થાય. પછી તમને ખ્યાલ છે કે હવે બીજો હાઇડ્રોજન અહીંયા આગળથી જશે. સ્ટ્રક્ચર તો બધા હવે બની શકે. અને ફાઇનલી એક નીચેવાળો હાઇડ્રોજન પણ જશે. આ 3 નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડેવલપ થયા, ને ટોટલ સ્ટ્રક્ચર કેટલા આવી ગયા, તો કે 4 આમાંય થયા. વોટ અબાઉટ કાર્બેનાઇન? કાર્બેનાઇન માટે શું કોમેન્ટ કરીએ કીએ, બનાવો કાર્બેનાઇન માટે. કાર્બેનાઇન એટલે તમને ખબર છે અહીંયા આગળ કાર્બન CH2. હવે CH2 એટલે એને આપણે આવી રીતે લખી દઈએ, આ CH2. અહીંયા આગળ જે છે એ એક કક્ષક અને એની ઉપર નેગેટિવ ચાર્જ. આના બોન્ડ ટોટલ કેટલા થયા બોલો, બોન્ડ કેટલા થયા, 1 2 3 તો આના બોન્ડ અને એક લોન પેર. હાઇબ્રિડાઇઝેશન ગોતતા આવડે ને,
હાઇબ્રિડાઇઝેશન માટે આપણે શું કરીએ? સિગ્મા પ્લસ લોન પેર, સિગ્મા બોન્ડ 3 અને લોન પેર 1, ટોટલ કેટલા થયા? 4. અને જો આ 4 થાય તો આનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય? sp3. પહેલી વાત તો એ કે આનું હાઇબ્રિડાઇઝેશન છે એ sp3 છે, sp2 નથી. બીજું, કાર્બેનાઇનની અંદર છે એ લોન પેર આવેલી છે. લોન પેર એટલે આનું અષ્ટક પૂરું છે. આમાં તમે ચેક કરો, 8 ઇલેક્ટ્રોન પૂરા છે. હવે 8 ઇલેક્ટ્રોન જેની અંદર પૂરા હોય, બરાબર છે, એ કોઈ દિવસ બીજા પાસેથી ઇલેક્ટ્રોન માગવા નીકળે નહીં. બરાબર? ધીસ કાર્બન એટમ ઇઝ નોટ ભિખારી. આ હવે ભિખારી નથી, આ પોતે ઇલેક્ટ્રોન રીચ છે. બરાબર? એ કાંઈ દાન ન સ્વીકારે. આ છે એની પાસે ખાલી કક્ષક નથી, એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ નથી. આને છે એ કોઈ આની હારે બોન્ડ બનાવવાની જરૂર નથી. અંદર બાઘડો બેઠો છે, ત્યાં હવે આટો મારવા ન જવાય હો. સિગ્મા બોન્ડને નાઇન્યાને જ રખાય. તો કાર્બન આયનની અંદર હાઇપર કોન્જ્યુગેશનની કોઈ ઇફેક્ટ ઓબ્ઝર્વ ન થાય. લખો ભાઈ ક્યાંક, કાર્બન આયનની અંદર હાઇપર કોન્જ્યુગેશન ન થાય. કેમાં કેમાં થાય? આલ્કીન, કાર્બોકેટાયન, મુક્ત મૂલક 3માં થાય. જેમાં sp2 કાર્બન છે એમાં હાઇપર કોન્જ્યુગેશન કરવાનું. કાર્બન આયનમાં હાઇબ્રિડાઇઝેશન જ sp3 છે. ઓલરેડી ઓક્ટેટ કમ્પ્લીટ છે, ઇલેક્ટ્રોન રીચ છે, તો કોઈ સિગ્મા p ઓર્બિટલ હાઇપર કોન્જ્યુગેશન કોની હારે થાય? સિગ્મા અને p હારે. આ તો sp3 છે એલા ભાઈ, અહીંયા લખ્યું તો ખરી sp3. નો ઓવરલેપિંગ, નો સચ ઓવરલેપિંગ ટેક્સ પ્લેસ. અને એટલા માટે થઈને આમાં હાઇપર કોન્જ્યુગેશન આપણે કરશું નહીં. આમાં હાઇપર કોન્જ્યુગેશન નહીં કરીએ. તો હાઇપર કોન્જ્યુગેશન જે છે ને, એને હવે આપણે ટૂંકમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ? આખો સિનેરિયો આપણે સમજાય એમાં અલ્ટિમેટલી એવી તો ખબર પડી કે સિગ્મા બોન્ડ જે છે એનું ડીલોકલાઇઝેશન થાય છે. બરાબર છે? તો CH સિગ્મા બોન્ડ એનું જે ડીલોકલાઇઝેશન, ઇટ ઇઝ નોન એઝ હાઇપર કોન્જ્યુગેશન. CH સિગ્મા બોન્ડ હોય એનું ડીલોકલાઇઝેશન થાય એને આપણે શું કહેવાય? હાઇપર કોન્જ્યુગેશન. સિગ્મા બોન્ડનું ડીલોકલાઇઝેશન, ધેટ ઇઝ રેઝોનન્સ ઓફ સિગ્મા બોન્ડ. બરાબર છે? ડેફિનેશન તમારે લખવી હોય તો લખી નાખો કે CH સિગ્મા બોન્ડનું ડીલોકલાઇઝેશન થાય તેને હાઇપર કોન્જ્યુગેશન અસર કહે છે. બરાબર છે? ડીલોકલાઇઝેશન ઓફ CH સિગ્મા બોન્ડ ઇઝ નોન એઝ હાઇપર કોન્જ્યુગેશન. કન્ડિશન બનાવવી પડે ને આપણે, કન્ડિશન. તો આ થાય ક્યારે? કઈ પરિસ્થિતિમાં થાય? કન્ડિશન્સ કઈ કઈ આની માટે? પહેલી રિક્વાયરમેન્ટ તો આની એ છે કે હમણાં જ મેં તમને કીધું કે આની અંદર શું હોવું જોઈએ? sp2 કાર્બન એટમ. sp2 કાર્બન એટમ હોય એટલે કે એની પાસે, અથવા તો આપણે એવું કહી શકીએ કે વેકેન્ટ ઓર્બિટલ, વેકેન્ટ p ઓર્બિટલ હોવી જોઈએ. sp2 કાર્બન એટમ અને sp2 કોની કોની પાસે છે આપણા કેસમાં? કાર્બોકેટાયન, પાઈ બોન્ડ અને ફ્રી રેડિકલ. ત્યાં કાર્બન આયન નો આવે. બરાબર? એની પાસે ખાલી p કક્ષક ન હોય. આ તો કન્ડિશન છે. બીજી કન્ડિશન, ચલો મારી પાસે અહીંયા આગળ એક કાર્બન એટમ પીડ્યો છે, CH2 છે, અને એક ખાલી કક્ષક પડી જ છે, પ્લસ ચાર્જ છે. ઓકે. હવે બીજી કન્ડિશન એ આવે, તમારી પાસે ભલે ને ખાલી કક્ષક પડી પણ બાજુમાં તો હાઇડ્રોજન જોવે ને. આ હાઇડ્રોજનની જગ્યાએ આલ્કાઇલ હોત તો કાંઈ ન થાય. હાઇડ્રોજન જોવો જોઈએ. હાઇડ્રોજન ઇઝ મસ્ટ. CH સિગ્મા બોન્ડ એવું મેં લખાયું જો વ્યાખ્યામાં. આ કાર્બોકેટાયન sp2 કાર્બન છે, એની બાજુના કાર્બનને આલ્ફા કયો ને, એની ઉપર અહીંયા શું હોવું જોઈએ? H. તો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન જોઈએ. બરાબર છે? તમારે અહીંયા આગળ આલ્ફા CH બોન્ડ જોવે. આલ્ફા કાર્બન ઉપર CH બોન્ડ છે એ આવશ્યક છે. એ નહીં મળે તોય નહીં થાય. તો બે કન્ડિશન છે અહીંયા આગળ થઈ ગઈ. sp2 કાર્બન ઇઝ નેસેસરી. ઇટ ઇઝ એસેન્શિયલ એન્ડ ફોરમોસ્ટ કન્ડિશન. બરાબર? એક CH સિગ્મા બોન્ડ અને એક આ થશે. ચલો આમાં કોઈને પ્રશ્ન હોય તો બોલી જાઓ. હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટમાં પહેલા આટલું સમજાય, એમાં કોઈને પ્રશ્ન હોય તો બોલી જાઓ, નહીતર હું આગળ વધું છું. છે એક ટાઈપનું રેઝોનન્સ, પણ સિગ્મા બોન્ડને ઇન્વોલ્વ કરવાના છે આમાં. અચ્છા, હાઇપર કોન્જ્યુગેશન છે, બરાબર છે,
ઈ પ્રેરક અસર કરતા કેવું થશે બોલો? સ્ટ્રોંગ કે વીક? ચલો જુનાગઢ સેન્ટર. સ્ટ્રોંગ. કેમ? કારણ કે જે પ્લસ આ ઇફેક્ટ તમે ઓલું એક્ઝામ્પલ દીધું હતું ને બેન્ઝીન વાળું 3 ડિગ્રી કાર્બન 2 ડિગ્રી કાર્બન એમાં પ્લસ આઈ કરતા હાઇપર કોન્જુગેશન વધી જાય ને. ઓકે, એ તો લોજિકલ આન્સર થયો, પણ મારે પ્રોપર મેનરમાં જોઈએ છે. એ તો તમે કીધું એ બરાબર જ છે. જો પ્લસ આઈ કે માઇનસ આઈ ઇફેક્ટમાં સિગ્મા બોન્ડ થી ખાલી ઇલેક્ટ્રોન થોડા ખસે છે અને આમાં ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થઈ જાય છે એટલે ઇલેક્ટ્રોન કમ્પ્લીટલી ટ્રાવેલ કરે વધારે સ્ટેબિલિટી આવે. ધેર યુ આર કમ્પ્લીટલી બરાબર છે. તો ભાઈની વાત સાચી છે કે અહીંયા આગળ સિગ્મા બોન્ડ હોય ને ત્યારે ઇલેક્ટ્રોનનું ખાલી પાર્શિયલી શું થાય છે? શિફ્ટિંગ. આવી રીતે થોડાક થોડાક ખેંચાય અને જે ચાર્જ બને એ કેવા હોય? માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. આમાં તો શું થાય છે? ડીલોકલાઇઝેશન. ડીલોકલાઇઝેશનમાં ઓલવેઝ ચાર્જ કેવા બને? કમ્પ્લીટ. ધેટ મીન્સ કે આ ઇફેક્ટ છે એ કેવી થવી જોઈએ? સ્ટ્રોંગ ઇફેક્ટ થવી જોઈએ. તો હાઇપર કોન્જુગેશન એ સ્ટ્રોંગ ઇફેક્ટ થઈ આ ઇફેક્ટ કરતા. અચ્છા, હવે આપણે અહીંયા આગળ જોઈએ તો રેઝોનન્સ હારે કમ્પેરિઝન કરીએ તો રેઝોનન્સમાં ડીલોકલાઇઝેશન થાય. આ ઇફેક્ટથી તો સ્ટ્રોંગ પણ રેઝોનન્સથી વીક. રીઝન શું છે? રેઝોનન્સની અંદર તો છે એ શું થાય? રેઝોનન્સની અંદર ડીલોકલાઇઝેશન કોનું છે બોલો? આવી રીતે હોય આમાં ડીલોકલાઇઝેશન કોનું થાય? પાઈ બોન્ડનું. કયો બોન્ડ બ્રેક કરવો ઈઝી છે? સિગ્મા કે પાઈ? પાઈ બોન્ડ. પાઈ બોન્ડ તોડવો ઈઝી, તો રેઝોનન્સ ઇફેક્ટ તરત થાય અને સિગ્માની અંદર તો થોડી ઘણી વાર લાગે. બરાબર? તો આપણને ત્રણે ત્રણ ઓર્ડરની પ્રાયોરિટી ખબર પડી. આ ઇફેક્ટની કોઈ વેલ્યુ નથી. હાઇપર કોન્જુગેશન આવે તો થોડો ઘણો ભાર પડે. બરાબર છે? અને જો રેઝોનન્સ આવે તો તેનો બહુ ભાર પડે. રેઝોનન્સ એટલે વાત જવા દો, એવું આપણે કહી શકીએ. આ ઇફેક્ટ એટલે ગલુડિયું સમજવાનું તમારે. બરાબર છે? એ કાંઈ થાય નહીં. પછી હાઇપર કોન્જુગેશન આવે તો વરું સમજવાનું, અને રેઝોનન્સ આવે ને એટલે મોટો સિંહદ સમજી લેવાનો. રેઝોનન્સ જેવું કોઈ નહીં. રેઝોનન્સ છે એ તરત થાય ને પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન તોડીને આપી દે, હાલે ભાઈ તું આ લઈ જા. બરાબર? પાઈ બોન્ડનું ડીલોકલાઇઝેશન મોસ્ટ ઇઝી છે, તરત જ થઈ જાય. સિગ્માનું તો થોડુંક ડિફિકલ્ટ છે. સિગ્મા બોન્ડને તોડવો ને એ થોડોક અઘરો છે, કારણ કે સિગ્મા બોન્ડ ક્યારે બને? એક્સેલ ઓવરલેપિંગ થાય તો. બરાબર છે? અક્ષની ઉપર થાય. અને પાઈ બોન્ડ ક્યારે બને? સાઇડ વે ઓવરલેપિંગ થાય તો પાઈ બોન્ડને તોડવો ઈઝી છે. પાઈ બોન્ડ સૌથી સારું રેઝોનન્સ કરે, પછી સિગ્મા બોન્ડ, અને ખાલી ઇલેક્ટ્રોન શિફ્ટ થાય તો ઇટ ઇઝ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને વીકેસ્ટ ઇફેક્ટ ઇન અવર કેસ. તો આપણને એ ત્રણે ત્રણનું અંદરો અંદર કમ્પેરિઝન આપણને સમજાણું. બરાબર છે? ડીલોકલાઇઝેશન ઇફેક્ટ ઇઝ ઓલવેઝ પ્રીડોમિનેટ્સ. કોની કરતા? ખાલી ઇલેક્ટ્રોનને શિફ્ટ કરે, વિડ્રો કરે એની કરતા. ચલો, કન્ડિશન્સની વાત કરી દીધી. હવે પેલાની જેમ આમાં હાઇપર કોન્જુગેશનના કેટલા ફોર્મ્યુલા બને, કેવી રીતે બને એની વાત કરી દઉં છું. નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા બને? જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એટલા. નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા બનશે? જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એટલા. અહીંયા આપણે હમણાં લખ્યું ને, આમ હતું આમ CH3. આની માટે ફરીથી હું એક વખત અહીંયા આગળ લખી દઉં છું, પછી નહીં લખીએ. ચલો, આમાં પેલા એક ઉપરવાળો હાઇડ્રોજન વયો જશે. અહીંયા ડબલ બોન્ડ અને H ઉપર પ્લસ ચાર્જ. હવે બીજી વખત પાછો અહીંયા આગળ વચ્ચેનો હાઇડ્રોજન આવશે. અહીંયા આગળ હજી ત્રીજો હાઇડ્રોજન આવશે. આ ત્રણ સ્ટ્રક્ચર તો એવા થયા જેમાં નો બોન્ડ રેઝોનન્સ. જેટલા આલ્ફા હોય ને એટલા આવા સ્ટ્રક્ચર બને. હા કે ના? અહીંયા આલ્ફા છે એ 2 હોત તો 2 જ સ્ટ્રક્ચર બને. આલ્ફા અહીંયા 3 છે એટલે 3 બીના. આલ્ફા 1 જ હોત તો, માનો ને કે તમે આવી રીતે તમને આપ્યું છે, આમ આપું CH3 ટ્વાઇસ, અથવા તો આવી રીતે લખી દઈએ. ચલો, આમાં હાઇપર કોન્જુગેશન કરાવો. આ બે તો મિથાઇલ થયા ને, એક H થયો. એક જ સ્ટ્રક્ચર બનશે. જુઓ, ઓનલી વન સ્ટ્રક્ચર
અહીંયા H મૂકી દઈએ H પ્લસમાં, ડબલ બોન્ડ CH2. લ્યો, કહેવાની વાત એ છે કે જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય ને એટલા આવા નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને. નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરના નંબર કેટલા? આલ્ફા H ની સંખ્યા. ટોટલ સ્ટ્રક્ચર કેટલા બને? આ પોતે એક ઓરિજિનલ હોય એ તો લેવાનું ને, એટલે 1. ટોટલ સ્ટ્રક્ચર થશે આલ્ફા પ્લસ 1. આ એની ફોર્મ્યુલા થઈ. તો હું અહીંયા આગળ છે એ ફોર્મ્યુલા લખી દઉં છું. પહેલા તો નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર, હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કેટલા થયા? 3. અથવા તો નો બોન્ડ અથવા CH બોન્ડ ઇન્વોલ્વિંગ સ્ટ્રક્ચર કેટલા? તો કે 3. અને ટોટલ સ્ટ્રક્ચર કેટલા? તો કે 4. નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેટિવ નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કેટલા આવશે? બોલો. આલ્ફા જેટલા, જેટલા આલ્ફા કાર્બન ઉપર H, આલ્ફા H જેટલા, બરાબર છે. આલ્ફા એટલે આલ્ફા H સમજવાનો છે. નંબર ઓફ આલ્ફા H, નંબર ઓફ આલ્ફા H, જેટલા આલ્ફા H એટલા સ્ટ્રક્ચર આવડે. નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એક પોતે હોય ઈ, આ ઓરિજિનલ જે હોય આઈડેન્ટિટી ઈ. એટલે ટોટલ સ્ટ્રક્ચર કેટલા થશે? તો ટોટલ સ્ટ્રક્ચર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા H પ્લસ 1. ટોટલ સ્ટ્રક્ચર થશે આલ્ફા પ્લસ 1. બરાબર. આલ્કિન હોય તો તમારે આલ્ફા જોવાના, કાર્બોકેટાઇન હોય તોય આલ્ફા જોવાના, ફ્રી રેડિકલ હોય તોય આલ્ફા જોવાના. માનો કે તમને આવી રીતે આપી દીધેલું છે, આમાં આલ્ફા H કેટલા થશે? બોલો. જો અહીંયા આગળ 3, અહીંયા આગળ 2, એટલે કેટલા થયા? 5 આલ્ફા H થયા. સ્ટ્રક્ચર કેટલા બનશે? બોલો. 6. આ એક પોતે અને બાકીના. તમને આલ્કિન આપી દીધેલો છે, આવી રીતે આ એક આલ્કિન આપ્યું છે. આમાં તમને એમ કે કેટલા આલ્ફા? તો આ sp2 કાર્બનની બાજુના sp3 અહીંયા છે ને અહીંયા છે. એમાં તો આલ્કિનમાં તો 2 sp2 હોય ને. 3 3 અને 3 એટલે કેટલા થઈ ગયા? 9 આલ્ફા H. તમને ફ્રી રેડિકલ આપી દીધો છે, ચલો આવી રીતે. તો ફ્રી રેડિકલમાં અહીંયા મિથાઇલ, મિથાઇલ અને મિથાઇલ 3 3 ને 3 આલ્ફા, અહીંયા કેટલા આવશે? 9 આલ્ફા. તો કેટલાક હું સ્ટ્રક્ચર આપું છું, ચલો તમે લોકો આલ્ફા H ફાઇન્ડ આઉટ કરો. આલ્ફા હાઇડ્રોજન ચેક કરવાના છે. હમણાં ફરીથી આ સ્લાઇડ ડિસ્પ્લે કરું છું. પહેલા હું બધા સ્ટ્રક્ચર્સ ડ્રો કરી લઉં.
ચાલો આ કોક્રોચમાં કેટલા છે એ ગોતવાનું છે. આ કોક્રોચની અંદર કેટલા આલ્ફા એચ છે એ ગોતવાનું છે. ચલો પેલા આ સ્લાઇડ રાખું છું. તમે લોકો છે એ કેલ્ક્યુલેશન કરી લો. 5 મિનિટ આપું છું, પછી સ્લાઇડ ચેન્જ કરું છું.
સર નેક્સ્ટ સ્લાઇડ કરો. સર નેક્સ્ટ સ્લાઇડ કરો. એકાદ બે આપણે છે અહીંયા આગળ જોઈ લઈએ જે કામના પોઈન્ટ છે એ જો બે આપેલા હોય ને તો બે ગણવાના અને બેનો સરવાળો કરીને લખી દેવાનું. આની અંદર અહીંયા આગળ 2 ને 2 4, અહીંયા આગળ તે છે એ 2 ને 2 4, એટલે ટોટલ આની અંદર કેટલા થવા જોશે? 8 આલ્ફા એચ થશે. અને બીજી એક બાબત અહીંયા આગળ એ પણ તમારી સાથે છે એ ડિસ્કસ કરવાની. ઘણીવાર એવું થાય કે ધેટ કાર્બન ઇઝ કોમન કાર્બન, તો બે વખત નહીં ગણવાના. માની લો કે અહીંયા આગળ આમ આપેલું છે અને અહીંયા પ્લસ ચાર્જ આપેલો છે, તો આમાં આપણને આલ્ફા પૂછે તો અહીંયા 2 છે ને અહીંયા 2 છે, આની માટે આ 2 થાય ને અહીંયા થાય. તો હવે પછી આના ઇન્ડિવિજ્યુઅલ ને આના ઇન્ડિવિજ્યુઅલ એવું નહીં, એકવાર આ આવી ગયા પછી એને બીજી વાર નહીં કાઉન્ટ કરવાના, બરાબર છે? એ એક જ વાર કાઉન્ટ થાય, બે વખત અલગ અલગ જગ્યાએ નથી એને જોવાના. એટલે આની અંદર આપણને ટોટલ પૂછે તો અહીંયા 2 છે, અહીંયા 2 અને અહીંયા આગળ છે એ 2. આની માટે 2 હવે બીજા એડ નહીં કરવાના, એ હવે કોમન કાર્બન થઈ ગયો. આ બેયની વચ્ચે એ કાર્બન એટમ કોમન છે,
તો એના આલ્ફા એક જ વાર ગણવાના છે. ટોટલ આની અંદર કેટલા થઈ ગયા? 6 આલ્ફા છે એ થઈ ગયા. આમ કરવાનું છે. આઈ હોપ કે આમાં તો તમને લોકોને કોઈને પ્રોબ્લેમ નહીં હોય. હવે એક આની વાત કરી દઉં. આની અંદર તમે જુઓ સામેવાળું બાજુનો કાર્બન અહીંયા આગળ તમને મળ્યો, પણ આ કાર્બન કેવો મળ્યો? sp2 મળ્યો. sp2 આમાં જો કે આની ઉપર H છે નહીં અને sp2 નો ચાલે, sp3 જ હોવો જોઈએ તો જ એના CH સિગ્મા બોન્ડ રેઝોનન્સ કરી શકે. બરાબર? એ કાર્બન sp3 હોવો જોઈએ. આલ્ફા કાર્બન મસ્ટ બી sp3 હાઇબ્રિડાઇઝ, નહીતર તો એના અલગ પ્લેનની અંદર એટમ હશે, ઈ રેઝોનન્સ ન કરી શકે ક્યારેય. આમાં તમારે 0 આલ્ફા થશે. આલ્ફા H કેવા લેવાના છે? 0. આગળની જે મેં તમને અહીંયા આગળ કન્ડિશન દેખાડી ને, આ કન્ડિશનની અંદર આલ્ફા H છે ને એનો આ કાર્બન એટમ ઓલવેઝ sp3 જ હોવો જોઈએ. તો એ એક તમે લોકો છે એ મેન્શન કરી લેજો ત્યાં. અહીંયા આગળ છે એ તમને આલ્ફા H ની બધી કેલ્ક્યુલેશન કરતા શીખવાડી દીધી. કાલે હવે આપણે આની એપ્લિકેશન્સ જોવાના છીએ. કાલ તો લેક્ચર નહીં હોય અને મે બી એવું બની શકે કારણ કે બીજા અમુક કામમાં ને એમાં થોડુંક હું વ્યસ્ત છું, એટલે આ વીક તમને લોકોને છે એ કંઈક રિવિઝન કે એવું કરાવશે અને હું નેક્સ્ટ મંડેથી સ્ટાર્ટ કરીશ એવું બની શકે. બરાબર છે? હવે જોઈએ અહીંયા કેટલુંક મારે છે કામ એ ઉપર, એટલે તમને અહીંથી ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવશે અને મોસ્ટ પ્રોબેબલી એવું બનશે કે હું નેક્સ્ટ મંડે જ કન્ટિન્યુ કરીશ. ઓકે, એટલું રાખીએ છીએ. કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ, નહીતર પછી આપણે ક્લાસ પૂરો કરીએ છીએ. જેને કામ ન હોય તો એ લોકો રિસેસમાં જવું હોય તો જઈ શકો. ચાર હા બોલો. હાઇપર કોન્જ્યુગેશન વાળા આલ્ફા ઉદાહરણ હા, એક્ઝામ્પલ ના બીજા સ્લાઇડમાં બાકી લખવાનું. એક્ઝામ્પલના બીજા સ્લાઇડમાં બાકી એમ? હા, એ કરો ને સ્લાઇડ બતાવો ને ઉદાહરણ બાકી હા વાળું. હા 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 હા. ઓકે, કાંઈ વાંધો નહીં, આ લખી લ્યો. ઓકે.